પ્રશ્ન નંબર 1. ગુજરાતમાં સૌથી વધુ ઘેટાની સંખ્યા કયા જિલ્લામાં છે? કચ્છ. પ્રશ્ન નંબર 2. ગુજરાતની કઈ નદીના પટમાંથી કાલુ નામની માછલી મળે છે? કોલક. પ્રશ્ન નંબર 3. થાન કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ચિનાઈ માટીના ઉદ્યોગ. પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં વાંસનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ડાંગ અને નર્મદા. પ્રશ્ન નંબર 5. બનાસ નદીની 2 શાખા નદીઓ કઈ છે? સીપુ અને બલરામ. પ્રશ્ન નંબર 6. ગ્રેફાઇટનો સૌથી વધુ જથ્થો કયા જિલ્લામાંથી મળી આવે છે? વડોદરા અને પંચમહાલ. પ્રશ્ન નંબર 7. રૂપણ બંદર કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન નંબર 8. નેશનલ હાઈવે નંબર 53 કયા જિલ્લામાંથી પસાર થાય છે? સુરત અને તાપી. પ્રશ્ન નંબર 9. દરિયાની સપાટી કરતાં નીચે આવેલી સૌરાષ્ટ્રની જમીનનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ગઢ પ્રદેશ. પ્રશ્ન નંબર 10. કચ્છનું નાનું રણ કચ્છના કયા ભાગમાં આવેલું છે? પૂર્વ ભાગમાં. પ્રશ્ન નંબર 11. બનાસ, રૂપણ અને સરસ્વતી સિવાય ગુજરાતની બીજી કઈ નદી દરિયાને મળતી નથી? મચ્છુ, બ્રાહ્મણી, ફલ્ગુ. પ્રશ્ન નંબર 12. બળવંત સાગર બંધ ક્યાં આવેલ છે? સુત્રી, કચ્છ. પ્રશ્ન નંબર 13. વિશ્વામિત્રી અને ઢાંઢર નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? વાકડ. પ્રશ્ન નંબર 14. જોગાસર તળાવ ક્યાં આવેલું છે? ધાંગધ્રા. પ્રશ્ન નંબર 15. ધની પોઈન્ટ કયા જિલ્લાના દરિયા કિનારે આવેલ છે? દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન નંબર 16. ગુજરાતમાં ભક્તિવન ક્યાં ઊભું કરવામાં આવ્યું? ચોટીલા ડુંગરની તળેટીમાં. પ્રશ્ન નંબર 17. ઉનાથી ચોરવાડા સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? લીલી નાગેર. પ્રશ્ન નંબર 18. અલિયાસર તળાવ ક્યાં આવેલું છે? અબડાસા. પ્રશ્ન નંબર 19. ગૌરીકુંડ ક્યાં આવેલ છે? વડનગર. પ્રશ્ન નંબર 20. ઉદવાડા કઈ નદી કિનારે આવેલું છે? કોલક.